प्रकार पाषाण खंड में शिल्पी बिंब प्रगटाता है, मंत्र विधि से हो या प्रतिष्ठा त्रिजग पूज्य बन जाता है। उस प्रकार मैं निज परिणति में न्यायक का प्रतिबिंब धरूं, रत्न त्रय से हो या प्रतिष्ठा त्रिजग पूज्य पद प्राप्त करूं। અનાદિકાળથી મોહ રાજાને વશ થઈને સંસાર સમુદ્રમાં ભ્રમણ કરતા દુઃખી અજ્ઞાની જીવોને વિતરાગ સર્વજ્ઞ હિતોપદેશી દેવશાસ્ત્ર ગુરુના નિમિત્તો અનંતવાર મળ્યા, પણ નીચ શક્તિરૂપ ઉપાદાન જાગૃત ન થયું. તેથી આવા સર્વોત્કૃષ્ટ નિમિત્તોની વચ્ચે પણ જીવ 4 ગતિ 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરી રહ્યા છે. यह निमित्त इस जीव को मिलो अनंती बार, उपादान पलट्यो नहीं तो भटक्यो संसार. નિમિત્ત અને ઉપાદાનના મોતીઓને આગમ અને અધ્યાત્મની માળામાં પરોવીને આવી રહી છે આપણી બહેનો. આત્મા 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 ભગવાન આત્મા, રંગ રાગ અને ભેદથી પિંડ અતિન્દ્રિય પરમ પદાર્થને જે માત્ર આશ્રય કરવા યોગ્ય છે એનો જ આશ્રય કરવો, એમાં જમી જાઓ, એમાં જ રમી જાઓ. धन्य धन्य है बहन श्री पुरुषा. બેન, એ બેન, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર નિમિત કુમારી. વાહ ઉપાદાન કુમારી વાહ, આજે તો પ્રવચનમાં શું વાત આવી છે, મજા આવી ગઈ. ગુરુ વિના કાંઈ જ્ઞાન થતું નથી. જો આપણને પણ કોઈ આવા સારા ગુરુ મળી જાય તો આપણું તો કલ્યાણ થઈ જાય. નહીં બેન નહીં, આપ શ્રી તો પ્રવચનમાં અડધેથી આવ્યા છો. આગળની વાત તો તમે સાંભળી નથી, અને આમ અડધી વાત સાંભળીને તમે તો નિર્ણય કરી લીધો. અરે ગુરુ તો નિમિત્ત માત્ર જ છે, કાર્ય તો ઉપાદાનથી જ થાય છે. હકીકતમાં તો કાર્યની ઉત્પત્તિ વખતે અનુકૂળ હોવાથી નિમિત્ત પર કરતાપણાનો આરોપ તો જરૂરથી આવે છે, પરંતુ ઉપાદાન વગર તો નિમિત્તને પણ નિમિત્ત કહી શકાતું નથી. આપણને ગુરુ તો અનંત વાર મળ્યા, પરંતુ પોતાની ઉપાદાનગત યોગ્યતા ન હોવાના કારણે જ તો અત્યાર સુધી અજ્ઞાની રહ્યા છીએ. અને હા, છોડાળા નામના ગ્રંથમાં પણ કહ્યું જ છે ને કે મુનિવ્રત ધાર અનંત બાર ગ્રવ્યક ઉપજાયો, પે નિજ આત્મ જ્ઞાન બિન સુખ લેશ ન પાયો. અરે અરે, આ શું? અરે સાંભળો, મારી વાત શાંતિથી સાંભળો. આવો, હું મારી વાતની પુષ્ટિ કરવા માટે તમને અયોધ્યા નગરી લઈ જાઉં, કે જ્યાં વર્તમાન 24ના પ્રથમ તીર્થંકર રાજા ઋષભદેવનું શાસન ચાલી રહ્યું છે. તો ચાલો જઈએ. ભગવાન ઋષભદેવના સમોસરણનું દ્રશ્ય છે. ઋષભદેવની સાથે દીક્ષિત થયેલા અનેક રાજાઓ તથા રાજા ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી તથા મરીચી કુમાર પણ ત્યાં હાજર છે. ધર્મચક્રી સર્વજ્ઞ પિતા ભગવાન શ્રી ઋષભદેવનો જય હો જય હો જય હો. હે પ્રભુ, સર્વજ્ઞનું સ્વરૂપ જાણીને પોતાના આત્માને જાણવાથી અમને શું લાભ મળે? હે ભવ્ય, સાંભળો. સર્વજ્ઞને જાણવાથી
આપણને આત્માના પૂર્ણ સામર્થ્યની પ્રતીતિ થાય છે અને પરમાથી જ્ઞાન કે સુખ મેળવવાની પરાધીન માન્યતા દૂર થઈ જાય છે. બાહ્ય વિષયોમાંથી સુખની મિથ્યા કલ્પના છૂટીને આત્મ સ્વભાવમાં શ્રદ્ધા જ્ઞાન લીનતાપૂર્વક અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ પ્રગટ થાય છે. સર્વજ્ઞને બતાવેલી આપણે આ વાત ભગવાન બની શકીએ છીએ એવી વાત ભગવાનની વાણીમાં આવે છે. વાહ, હે દેવાધિદેવ, આપ અમારા કુળમાં તીર્થંકર થયા, તો હવે આપના જેવું ઉત્તમ પુરુષ આ સમયે મારા પરિવારમાં છે? હે છાયક સંકેતી ચરમ શરીરી ત્રણ જ્ઞાનના ધારી ભરત ક્ષેત્રના આકાળમાં પ્રથમ ચક્રવર્તી ભરત, તમે તથા તમારા બધાય પુત્રો મોક્ષગામી છો. મને તમારા પુત્ર મારીજી કુમાર તો ભરત ક્ષેત્રની આજ વર્તમાન 24મીમાં અંતિમ તીર્થંકર શ્રી મહાવીર થશે. આ મરીચી કુમારનો જીવ નિગોદ મનુષ્ય સ્વર્ગ નરકાદી ગતિઓમાં અનંતકાળ પરિભ્રમણ કરશે અને પછી સિંહ પર્યાયમાં તેને કલ્યાણકારી સમ્યક દર્શન પ્રાપ્ત થશે અને તેનો ભવનો કિનારો નજીક આવી જશે અને થોડા સમયમાં તો આ જીવ અંતિમ તીર્થંકર મહાવીર થઈને પૂર્ણ મોક્ષ સુખને પામશે. વાહ 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 વાહ, ધન્ય ધન્ય. મારા પિતાજી આદિ તીર્થંકર, વળી મારો પુત્ર અંતિમ તીર્થંકર. વાહ વાહ, ધન્ય ધન્ય. અને હું પણ આજ ભવે મોક્ષગામી. અરે વાહ, આ તો કેવો ન્યાય છે. આ જૈન ધર્મના આપ તો પહેલા તીર્થંકર અને હું સૌ છેક અંતિમ તીર્થંકર. હા, અરે મરીચી કુમાર, અરે મરીચી કુમાર, અરે મરીચી કુમાર. મરીચી કુમાર અતિશય ક્રોધથી ઉઠીને સમોસરણની બહાર જાય છે અને જૈન ધર્મના વિરોધપૂર્વક સાંખ્ય મતનું પ્રવર્તન કરે છે. समझाने से समझ नहीं आता, जब समझे तब स्वयं समझ जाता. दिव्य ध्वनि भी किसे जगाती है, स्वयं जागरण हो तब भाती है. तीर्थंकर समझाया मारीची बहराया, क्यों माने किसकी कोई, क्योंकि आत्मा अनंत गुणों का धनी, फिर भी देखो पर्यायो में रुली. ચોથા કાળમાં એ બધું વ્યવસ્થિત જ હશું, આપણને એમ લાગે કે અવ્યવસ્થિત છે. સિદ્ધો કે હે મુનિ લઘુનંદન, જૈન ધર્મ કે. પ્રણામ સ્વામી, પધારો. પ્રણામ. હે સ્વામી, મારા મનમાં એક પ્રશ્ન છે. બોલને શિષ્ય, શું પ્રશ્ન છે? હે સ્વામી, કૃપા કરીને આપણા કલ્યાણકારી સાંખ્ય મતનું સ્વરૂપ સમજાવો ને. સાંભળ શિષ્ય, આપણા સાંખ્ય મતમાં તો ઈશ્વરનું કોઈ અસ્તિત્વ જ નથી અને તત્વ 25 હોય છે ને 3 ગુણ હોય છે, તે સત્વ, રજ અને તમ. આ 3 ગુણમાંથી સત્વ ગુણમાં પ્રસન્નતા થાય છે, રજોગુણ દ્વારા ચિત્તની ચંચળતા થાય છે તથા તમોગુણ દ્વારા મૂળતા થાય છે. 16 માત્રમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 તન્માત્રા હોય છે. 24 તત્વ પ્રકૃતિ સ્વરૂપ ભિન્ન છે, તેનાથી નિર્ગુણ કર્તા ભોગતા એ
એ પુરુષ છે. સમજાણું. વાહ 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 વાહ. આપણો સાંખ્ય મત જ શ્રેષ્ઠ અને સાચો છે. બધા શિષ્ય સાથે મળીને બોલો, મરીચી ઋષિનો, મરીચી ઋષિનો, મરીચી ઋષિનો. તો જોયું ને બહેન તમે, મરીચી કુમારને ક્યાં સતનિમિત્તોની કમી હતી. એમના દાદા વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર, તેમના પિતા તદ્ભવ મોક્ષગામી અને એ પણ ચક્રવર્તી થઈને, અને બાકીના બધા જ ભાઈઓ તે જ ભવે મોક્ષ જનારા. તો તમે જ કહો, આવા ઉત્કૃષ્ટ નિમિત્તો હોવા છતાં પણ મરીચી કુમારે સર્વજ્ઞ પિતાશ્રીનો ઉપદેશ સાંભળીને માત્ર ને માત્ર વિરોધ ભાવ જ ઉત્પન્ન કર્યો અને સર્વ સુખનું મૂળ કારણ એવા સમ્યક્ત્વને ગ્રહણ કરવાને બદલે કુતર્ક દ્વારા મિથ્યાત્વને ગ્રહણ કરીને તેનું જ સેવન કરીને પોતાના આત્માને અનંત ભવો સુધી ઘોર સંસારના દુઃખમાં ડૂબાડ્યો. માટે જ કાર્યના થવામાં નિમિત્ત અકિંચિત કર છે. આ સત્ય વાત આપણને અનંત તીર્થંકરોએ સમજાવી છે અને સાથે સાથે વર્તમાનમાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવથી લઈને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર અને વર્તમાનમાં કુનકુન મુનિરાજથી લઈને આપણા તારણહાર પૂજ્ય ગુરુદેવ શ્રી અને ભગવતી માતા સમજાવી જ રહ્યા છે ને. ભલે ઠીક છે તમારી વાત, પણ તમારી પાસે કોઈ વિદ્વાનનું પ્રમાણ છે? હા હા, કેમ નહીં, આ રહ્યું ને. ભૈયા ભગવતી દાસીએ ઉપાદાન નિમિત્તના દોહામાં કહ્યું છે ને કે ઉપાદાન બિન નિમિત્ત તો કર ન સકે એક કાજ, કહા भयो જગના લખે जानत है जिन राज. આવા નિમિત્તો તો આપણને અનંત વાર મળ્યા, પરંતુ જીવની પોતાની ઉપાદાનગત યોગ્યતા ન હોવાના કારણે તો આ સંસારમાં ભટકી રહ્યો છે. માટે જ કાર્યના ઉત્પન્ન થવામાં ઉપાદાન જ મહત્વનું છે, નિમિત્ત નહીં. ભલે સમજા, પણ તમે એ કેમ ભૂલી ગયા કે પૈયા ભગવતી દાસ છે એ પણ કહ્યું છે ને કે દેવજીનેશ્વર ગુરુયતિ અરુજિન આગમશાર યહ નિમિત્ત તે જીવ શબ પાવત હૈ ભવ પાર. તો બોલો હવે. અરે, આ દોહામાં શિષ્ય દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે અને શિષ્ય દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ શંકાના સમાધાનમાં શ્રી પંડિતજી સમજાવે છે કે આવા નિમિત્તો તો જીવને અનંત વાર મળ્યા, પરંતુ ઉપાદાન વગર તો નિમિત્તને પણ નિમિત્ત કહી શકાતું નથી. ભલે, તો તમે મને એમ બતાવો, તમે આંખે ચશ્મા કેમ પહેર્યા છે? ચોખ્ખું જોવા માટે જ ને. તો તમારાથી તો સાબિત થાય છે કે નિમિત્તથી જ કાર્ય થાય છે. અરે, તમે આટલા હોશિયાર છો તો શું તમે એટલું પણ જાણતા નથી કે ચશ્માથી જ્ઞાન થતું નથી? જ્ઞાન તે વળી કઈ જળ વસ્તુથી થતું હશે? અને હા, જો એમ જ હોય તો આ દિવાલને, આ ટેબલને, આ ખુરશીને અને આંધળાને ચશ્મા પહેરાવી દો તો એમને પણ જ્ઞાન થવું જોઈએ ને, એમને પણ દેખાવું જોઈએ ને. પણ એમ થતું નથી. આ પરથી જ સિદ્ધ થાય છે કે ચશ્માથી જ્ઞાન થતું નથી, જ્ઞાન તો જ્ઞાનથી જ થાય છે. આવો,
હું તમને ચતુર્થ કાળની એક ઘટના તરફ લઈ જાઉં કે જ્યાં ભગવાન મહાવીરના જીવે સિંહની પર્યાયમાં સમ્યક્ત્વને પ્રગટ કર્યું હતું. તો ચાલો જઈએ. गेयो से ज्ञान नहीं, गेयो में ज्ञान नहीं, गेयो से ज्ञान नहीं, गेयो में ज्ञान नहीं, है गेय गेय में ही, ज्ञायक में गेय नहीं, ज्ञानी के सहारे हो, अनुभूति में आए हो. जब हम मुनि होंगे वन में कहीं होंगे, जब हम मुनि होंगे वन में कहीं होंगे, लेकिन जहाँ होंगे वहाँ आनंद करेंगे, निज ध्यान करेंगे, जब हम मुनि होंगे. चलो फास्ट. સિંહ રાજા આગળ જાઓ. અમિત કીર્તિ મુનિરાજ અને અમિત પ્રભ મુનિરાજ સામે ચાલીને સિંહની સામે આવીને ઉપસ્થિત થઈ જાય છે. મારા ભયથી જ્યાં આખું જગત ડરે છે, હથિયાર સહિતના સૈનિકો પણ ડરે છે, પણ અહીં તો જુઓ, મારી સામે વસ્ત્ર વગરના અને શસ્ત્ર વગરના મારી સામે આવીને નિર્ભય થઈને ઊભા છે. લાગે છે કે આ કોઈ મહાન વિભૂતિ છે. અમિત કીર્તિ મુનિરાજ સિંહની સુંદર ચેષ્ટા જોઈને તેને પાત્ર માનીને વાત્સલ્યપૂર્ણ વચનોથી તેને સંબોધે છે. હે મૃગેન્દ્ર, આવી ક્રૂર સિંહ પર્યાય ત્યાં પ્રથમ વખત ધારણ કરી નથી. આવી તો અનંતી ક્રૂર પર્યાયો ધારણ કરી કરીને અજ્ઞાનથી તું આ સંસાર વનમાં ભટકી રહ્યો છે. આ જ્ઞાન લક્ષણ સંયુક્ત જીવ તો અનાદિ અનંત છે ને પોતાના પરિણામોનો કરતા થઈને તેના ફલનો જ ભોગતા થાય છે. આજ સુધી તે અજ્ઞાનવશ કષાય ભાવ કરીને તેના ફળરૂપ દુઃખોને જ ભોગવ્યા છે. હવે તે મિથ્યાત્વ બુદ્ધિ અને કષાય ભાવોને તું છોડ અને આત્મજ્ઞાન કર. હવે તો તારા આત્મહિતની મંગલ ઘડી આવી છે. હે વનરાજ,
તારા મહાન ભાગ્યથી તને આ મુનિરાજનો કલ્યાણકારી ઉપદેશ સાંભળવા મળી રહ્યો છે. હે ભવ્ય, પાત્ર થઈને તું અવશ્ય સમ્યક્ત્વ પ્રગટ કર. આ સમ્યક્ત્વ જ જીવને પરમ કલ્યાણકારી છે. તું પ્રાપ્ત કર સમ્યક્ત્વને, તત પ્રાપ્તિને છે કાળ્યા. મુનિરાજના શ્રી મુખેથી આવી વૈરાગ્ય વાણીમાં પોતાના પૂર્વભાવોનું વર્ણન સાંભળીને સિંહના પરિણામોમાં મહાન પરિવર્તન થવા લાગ્યું અને તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું તથા સમસ્ત દુઃખોના કારણરૂપ એવા મિથ્યાત્વ કષાયોથી તેની પરિણતિ પરાન્મુખ થવા લાગી. હે ભવ્ય, સાંભળ, તારા માટે એક મંગલમય વાત છે કે તું આજે જ ભવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ કરીશ અને મોક્ષને સાધના કરીને આ ભરત ક્ષેત્રમાં સાધનાપૂર્વક 24 તીર્થંકરને મોક્ષ થઈશ. આ વાત અમે વિદેહ ક્ષેત્રમાં શ્રી સિમંદર સ્વામી તીર્થંકર પરમાત્માની શ્રીમુખે સાંભળી છે અને તેથી જ તો અમને તારા પ્રત્યે ધર્મ વાત્સલ્ય જાગૃત થાય છે. આનંદો આનંદો, હા 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 હા, મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ હશે? આનાથી વધારે મંગળ અને ઉત્તમ બીજું શું હોય? મારા ઉપર કરુણા કરીને આવા મહાન સંત ગુરુ મને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવવા અહીં પધાર્યા છે. મારા ઉપર કૃપા કરીને તેઓ આકાશ માર્ગેથી ઉતરીને મારે સંબોધવા પધાર્યા છે. સિમંદર સ્વામીના શ્રી મુખેથી મારા ભાવિ તીર્થંકરત્વની મંગલ વાણી નીકળી. આ હા હા, હું તીર્થંકર થઈશ, હું સિદ્ધ બનીશ. હવે તો મારે સંસારમાંથી વિરક્ત થઈને ત્વરિત આત્મકલ્યાણ કરવું છે. મુનિરાજ જે કહી રહ્યા છે તેને સાંભળવા કરતાં તેવા ભાવોનું વેદન કરવામાં સિંહનો ઉપયોગ વિશેષ કાર્ય કરી રહ્યો છે. સમ્યક્ત્વ માટે 3 કરણોની વિશુદ્ધતા તેને થવા લાગી છે. તેનો ઉપયોગ હવે રાગથી હટીને અતિન્દ્રિય શાંતિની તરફ જઈ રહ્યો છે. અહો, આવો અદ્ભુત શાંત મારો આત્મા એવા અંતર્વેદનથી આનંદના શાંતિના સમુદ્રમાં ઉપયોગ વધારે ને વધારે ઊંડો ઉતરતો જાય છે. મુનિરાજ આશ્ચર્યથી સિંહનું હૃદય પરિવર્તન જોઈ રહ્યા છે. એટલામાં તો સિંહની પરિણતિએ ચૈતન્ય રસની પ્રબળતાથી એવી છલાંગ લગાવી કે કષાયોથી પાર થઈને ચૈતન્યના અતિન્દ્રિય સ્વભાવમાં પહોંચી ગયા. શાંત સ્વભાવમાં નિમગ્ન થઈ ગયા એટલે કે તેમને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું. વિતરાગ ધર્મની જય હો. સમ્યક્ત્વ રૂપી સિંહને મિથ્યાત્વ રૂપી ઉન્મત્ત હાથીને ક્ષણમાં ભગાડી દીધો અને મોક્ષ માર્ગનું શૌર્ય પ્રગટાયું. ચૈતન્યની આવી અપૂર્વ શાંતિ જોઈને મુનિરાજ પણ ક્ષણભરમાં નિર્વિકલ્પ રસમાં નિમગ્ન થઈ ગયા. ધન્ય ગુરુ, ધન્ય શિષ્ય, ધન્ય નિર્વિકલ્પતાનો આનંદનો મહોત્સવ. આ ક્રોધ અને આ સિંહ પર્યાય હું નથી કે મારો નથી. હું તો સદા તેનાથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વભાવી છું. આ માંસ ભક્ષણી અને આ જીવોની હિંસા મને શોભા દેતી નથી. અત્યારથી જ હું આ સર્વેનો પૂર્ણ રીતે ત્યાગ કરું છું. મારું ચૈતન્ય તત્વ તો શાંત, સુંદર અને આનંદ સ્વરૂપ છે. સમ્યક દર્શન રૂપી ખૂબ ઊંડી ચૈતન્ય ગુફામાં જઈને ઉપશાંત ભાવરૂપ તીક્ષ્ણ પંજાથી મેં આ મદોન્મત હાથીને મારી નાખ્યો છે. હવે તો વિશેષ શુદ્ધોપયોગની બીજી છલાંગ મારીને હું તો સંયમના પર્વત પર ચડી જાઉં. તેમાં જ મારી સાચી શૂરવીરતા છે. मैं लौट कर निगोद कभी आऊँगा नहीं, सम्यक रत्न जो पाया कभी आऊँगा नहीं.
સિંહને આ સંસારથી નિર્વેદ અને મોક્ષ માર્ગમાં સંવેગ પ્રાપ્ત થયો છે, જેને સંબોધવા આકાશમાંથી કરુણા સાગર ભાવલિંગી મહામુનિરાજ ઉતર્યા હોય અને તીર્થંકર પરમાત્માની દિવ્ય વાણીમાં જેમાં તીર્થંકરત્વની ઘોષણા થઈ હોય, તેની પાત્રતા ઉપાદાનગત યોગ્યતાનું તો શું કહેવું. વાહ રે વાહ, વાહ વનરાજ વાહ, હવે તમે ભાવિ જીનરાજ છો. મુનિરાજ આકાશ માર્ગેથી વિદેહ ક્ષેત્ર તરફ ગમન કરી ગયા. સિંહે આહાર તથા જલનો સર્વથા ત્યાગ કરીને આ જીવન અનશન વ્રત અંગીકાર કરી સલ્લેખના ધારણ કરી. આપણા બધાના સ્વભાવમાં પણ ચૈતન્યનું આવું શૌર્ય વિદ્યમાન છે. સિંહ સમાન વીર બની તે શૌર્યને જાગૃત કરો. મહાવીર સ્વામીનો માર્ગ તે ચૈતન્યના શૌર્યનો માર્ગ છે. તે માર્ગની સાધના હેતુ વીર બનો, મહાન વીર બનો. मुझे वीर बनना है, हिंसा पीड़ित विश्व राह महावीर के तकता है. हिंसा पीड़ित विश्व राह महावीर के तकता है. वर्तमान को वर्धमान की आवश्यकता है. તો જોયું ને બેન તમે, જીવની પોતાની ઉપાદાનગત યોગ્યતા થઈ તો નિમિત્ત તો આકાશમાંથી ઉતરી આવ્યા. ક્યાં આ સિંહની પર્યાય અને ક્યાં બે ચારણ રુધિધારી મુનિરાજોના ઉપદેશથી સમ્યક્ત્વની પ્રાપ્તિ. માટે જ બનારસી દાસીએ પણ કહ્યું જ છે ને કે કાર્યના થવામાં ઉપાદાન જ મહત્વનું છે, નિમિત્ત નહીં. હા, નિમિત્તનું કોઈ યોગદાન હોતું નથી. उपादान को भले जहाँ तहान निमित्त को दाओ. एक चक्र सो रथ चले रवि को यही स्वभाव. પણ સાથે સાથે બનારસ દાસજીએ પણ કહ્યું છે ને કે ગુરુ ઉપદેશ નિમિત્ત બે ઉપાદાન બલહીન જો નર દૂજે પાવબી ચલવે કો આદિન. તો આમાં શું કેવું છે તમારું? અરે, અહીંયા તો તમે ભૂલ કરી જાઓ છો. અધૂરું અધ્યયન કરીને, વિપરીત અર્થ કરીને, વિપરીત અર્થ કરીને અર્થનો અનર્થ કરી રહ્યા છો અને વળી પાછી ચર્ચા કરો છો. પાછળ ને પાછળ પંડિતજીએ કહ્યું છે ને કે उपादान निज गुण जहाँ तहाँ निमित्त पर होय. वेद ज्ञान परिणाम विद बिरलावो जे कोय. ભલે, તો તમે મને એમ બતાવો, નિમિત્ત કાર્યનું કરતા નથી તો તમારી ગાડી પેટ્રોલ અને ડ્રાઈવરના નિમિત્ત વગર જ ચાલતી હશે ને? હા, ગાડી તો ડ્રાઈવર જ ચલાવે છે, પરંતુ જ્યાં સુધી ગાડીમાં પેટ્રોલ ભરેલું હોય અને ગાડીમાં ડ્રાઈવર બેઠો હોય તો ગાડી સતત ચાલતી રહે. અને હા, જો એમ થાય તો તમારું, મારું, આપણા બધાનું શું થશે? સતત બધા ચાલતા જ રહેશે અને કોઈ ક્યારે રોકાશે જ નહીં. ભલે, તો હવે તમે મારી વાત સાંભળો. તમે ભોજન શા માટે કરો છો? તમે તમારા હાથના ગરમ ગરમ પુડલા કેમ ખાઓ છો? તો કારણ કે તમારું જીવન આહાર પાણી વગર નથી ચાલી શકતું. એટલે અરે, એક દિવસ ભોજન ના મળે ત્યાં તો સાવ ઢીલા થઈ જવાય છે. અરે, તમે એટલું પણ જાણતા નથી
કે જેની પાસે આહાર પાણીની પૂરતી વ્યવસ્થા હોય છે એ પણ દુર્બળતા અનુભવે છે, બીમાર થાય છે, મરણને પણ શરણ પામે જ છે. અને હા, બીજી વાત કહું તો નરકમાં તો ખાવા માટે અનાજનો એક કણ અને પીવા માટે પાણીનું એક ટીપું પણ મળતું નથી. તેમ છતાં નારકી જીવો હજારો વર્ષો સુધી જીવે જ છે ને. અને હા, શ્રી હુકમચંદજી ભારીલની સિદ્ધ પૂજામાં પણ આવે છે ને કે मैं समझ रहा था अब तक प्रभु भोजन से जीवन चलता है, भोजन बिन नर को में जीवन पर पेट मनुष्य क्यों मरता है. તમારા આવા બધા તર્કો અને દલીલો મારી ન્યાયની કસોટીએ ખરા ઉતરતા નથી. આવો, હું પણ તમને તીર્થંકરોના જીવન સંબંધિત નેમિનાથ ભગવાનની એક ઘટના યાદ કરાવું. તો ચાલો, મારી સાથે ચાલો. ચાલ. ब्याह करण को आए संग बराती लाए, ब्याह करण को आए संग बराती लाए, पशुओं को बंधन में देखा दया सिंधु लहराए, पशुओं को बंधन में देखा दया सिंधु लहराए. दिक दिक जग की स्वार्थ वृत्ति, दिक दिक जग की स्वार्थ वृत्ति, कहीं न सुख लगारा, रोम रोम में नेम कुंवर के उपसम रस की धारा, हाँ उपसम रस की धारा. राहुल अति अकुलाए, राजुल अति अकुलाए, नो भव की याद दिलाए. नीमि कहे जग में न किसी का कोई कभी हो पाए, राग रूप अंगारो द्वारा, राग रूप अंगारो द्वारा जलता है जग सारा, रोम रोम में नेम कुंवर के उपसम रस की धारा, हाँ उपसम रस की धारा. કા જોયું ને, જ્યારે નેમ કુંવર પરણવા માટે જઈ રહ્યા હતા તે જ સમયે આક્રમણ કરતા, રડી રહેલા, બંધાયેલા નિર્દોષ પશુઓનું કરુણ રુદન સાંભળીને નેમકુંવરને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને ત્યાંથી જ જાન પાછી લઈને વન જંગલ તરફ જાય છે દીક્ષા માટે. મુનિ દીક્ષા ધારણ કરે છે. તો નિર્દોષ પશુઓનું કરુણ આક્રમણ નેમકુંવરના વૈરાગ્યમાં નિમિત્ત બન્યું ને. હા, તો તમે પણ જોયું જ હશે ને કે આ પશુઓનું કરુણ આક્રમણ તો બધા જાનૈયાઓએ સાંભળ્યું જ હતું ને, પણ એ કોઈને તો વૈરાગ્ય ન આવ્યો. આ પરથી જ સિદ્ધ થાય છે કે જ્યારે પર્યાયગત ઉપાદાનની તૈયારી થાય ત્યારે જ કાર્ય થાય છે. અને હા, નિમિત્ત તે વખતે હાજર જરૂર હોય છે, તેને કાંઈ શોધવા જવું પડતું નથી. ભલે, તો હવે તમે મારી એક વાત ધ્યાનથી સાંભળો. હું પણ તમને આગમનો એક પ્રસંગ યાદ કરાવું જેનાથી તમારી મતિ વ્યવસ્થિત થશે કે કાર્ય તો નિમિત્તથી જ થશે. આ ત્યારની વાત છે કે ગૌતમ ગણધરજીને સમોસરણ જોઈને સમોસરણમાં પ્રવેશ કરતા જ સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. ચાલો, પછી જ તમને મારી વાત સમજાશે. તો ચાલો, મારી સાથે ચાલો. ચાલો. આવતા રહો, વહેલા વહેલા આવો. સાંભળો સાંભળો બેન દેશના. હા બોલો ને બેન ધર્મી. રુજુકુલા નદીના કિનારે મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન થયું.
સંવત્સરણની રચના પણ થઈ, પરંતુ ભગવાનની દિવ્ય ધ્વનિ ખરતી નથી. વિહાર કરતા કરતા પ્રભુ રાજગૃહીમાં વિપુલાચલ પર્વત પર પધારે છે, છતાં ભગવાનની દિવ્ય ધ્વનિ ખરતી નથી. 66 દિવસ વીતવા છતાં ભગવાનનો ઉપદેશ કેમ ન થયો? ભગવાન મહાવીર તો તીર્થંકર છે. દિવ્ય ધ્વનિના ઉપદેશ દ્વારા ધર્મતીર્થનું પ્રવર્તન થયા વગર રહે જ નહીં. પરંતુ આટલો વિલંબ શા માટે? શું થયું કે હજુ સુધી પ્રભુની દિવ્ય દેશના ખરતી જ નથી? આપણે બધા ભવ્ય જીવો વાણી સાંભળવા ચાતકની જેમ આતુર છે. ખબર નહીં શું કારણ છે. ચાલો જોઈએ ત્યારે ભગવાનની દિવ્ય ધ્વનિ ક્યારે ખરે છે. અરે, હવે મારું ધૈર્ય પણ સમાપ્ત થઈ રહ્યું છે. ઠીક એમ વાત છે. તીર્થંકર પરમાત્માની વાણી ઝીલવા જે ગણધર થવાને લાયકાતવાળા જીવની જરૂર છે, તેવા ગણધર આ સભામાં ઉપસ્થિત નથી. તેઓ તો અત્યારે ગુણાવા નગરીના વેદાંત પારંગર પ્રખર પંડિતના રૂપમાં હાજર છે. મારે તે ગૌતમને અહીં સમવસરણમાં લાવવા માટે કંઈક યુક્તિ વિચારવી પડશે. બ્રાહ્મણનું રૂપ બરાબર છે. હવે મને કોઈ જ નહીં ઓળખી શકે. હવે હું ઇન્દ્રભૂતિ પાસે જાઉં. હે સ્વામી, હું શ્રી મહાવીરજીનો શિષ્ય છું. મારે એક શ્લોકનો અર્થ સમજવો છે, પણ મારા ગુરુએ તો અત્યારે મૌન વ્રત ધારણ કરેલું છે. કોણ જાણે તેઓ ક્યારે બોલશે. માટે હું તમારી પાસે તે શ્લોકનો અર્થ સમજવા આવ્યો છું. આપ કૃપા કરીને મને તેનો અર્થ સમજાવશો? હા, બોલો વત્સ, બોલો. તમારે કયા શ્લોકનો અર્થ સમજવો છે? સાંભળો મહારાજ. त्रैकाल्यं द्रव्यषट्कं नवपद सहितं जीवषट्कायलेश्या. હે દેવ, આમાં 3 કાલ, 6 દ્રવ્ય, 9 પદાર્થ, 5 અસ્તિકાય આદિ કોને જાણવા કે જે મોક્ષનું મૂળ છે તે શું છે તે સમજાવવા આપ કૃપા કરશો? અરે, હું આટલો મહાન વિદ્વાન છું, છતાં પણ આ શ્લોક તો મારા સાંભળવામાં પણ પહેલી જ વખત આવ્યો છે. આમાં તો જીવાદી તત્વનું વર્ણન છે, જ્યારે મારા મનમાં તો હજી સુધી જીવના અસ્તિત્વની જ શંકા છે. તો હું આ બ્રાહ્મણને તેના જીવાદી તત્વનું સ્વરૂપ કેવી રીતે સમજાવું? આ શ્લોકના કહેનાર આમના ગુરુ જરૂર કોઈ અસાધારણ અને જીવ તત્વના જાણનાર જ હોવા જોઈએ. 5 અસ્તિકાય, 5 જ્ઞાન, 6 દ્રવ્ય, આટલું વિચારવા છતાં પણ આ શ્લોકનો ભાવાર્થ સમજમાં આવતો જ નથી. અરે, સર્વજ્ઞના આ માર્ગનું રહસ્ય એકાંત મિથ્યાવાદી ક્યાંથી સમજી શકશે? અરે, હું સર્વ વેદોનું જાણવાવાળો હોવા છતાં પણ આજ સુધી મેં ક્યારેય 5 જ્ઞાન કયા છે, 5 અસ્તિકાય શું છે, 6 દ્રવ્ય શું છે, આ તો મેં ક્યારેય સાંભળ્યું જ નથી. આ તો આ બ્રાહ્મણની સામે મારી પ્રતિષ્ઠાનો સવાલ છે. માટે મારે હવે આ બ્રાહ્મણ પાસે જઈને તેમને પૂછવું પડશે કે તેમના ગુરુ કોણ છે. હે વત્સ, તમારા ગુરુ કોણ છે અને તેઓ હાલ ક્યાં બિરાજી રહ્યા છે? મારે આ શ્લોક પર તેમની સાથે ચર્ચા કરવી પડશે. સારું થયું, હું પણ આ જ ઈચ્છતો હતો.
આ તો ખૂબ આનંદની વાત છે. મહારાજ પધારો, મારી સાથે ચાલો. મારા ગુરુ એવા સર્વજ્ઞ વિતરાગ મહાવીર છે અને તેઓ અત્યારે રાજગૃહી નગરીના વિપુલાચલ પર્વત પર બિરાજી રહ્યા છે. આવો પધારો. ઇન્દ્રની બ્રાહ્મણની સાથે ઇન્દ્રભૂતિ સમોસરણ તરફ ચાલવા માંડે છે. વાહ રે ઇન્દ્રભૂતિ વાહ! જે તત્વ પોતાની સમજમાં નથી આવતું તેને સમજવાની કેટલી ઊંડી જિજ્ઞાસા! વાહ! હવે ગૌતમના મનમાં હાર અને જીતની નહીં પણ પોતાના સવાલના જ્ઞાનની મુખ્યતા છે. તેઓનું શંકાનું તથા અજ્ઞાનનો અંત હવે નજદીક આવી રહ્યો છે અને અહીંયા અપૂર્વ જ્ઞાનની તૈયારી છે ને સામે અપૂર્વ વાણીની. આહા હા હા! ઉત્કૃષ્ટ ઉપાદાન નિમિત્તનો કેવો સુમેળ છે! જે શ્લોકનો અર્થ હું ન જાણી શક્યો તેને જાણવાવાળા આમના ગુરુ મહાવીરજી જરૂર કોઈ અસાધારણ જ્ઞાનવાન હશે. માટે મારે હવે તેમની પાસે જઈને આ શ્લોક પર ચર્ચા કરવી જ પડશે. આહા! આવા વૈભવમાં પણ પ્રભુ કેવા વિતરાગથી રૂપથી બિરાજી રહ્યા છે. કેવી શાંત છે તેમની દ્રષ્ટિ. તેમના આત્માની દિવ્યતાનું શું કહેવું? જરૂર આ સર્વજ્ઞ જ છે, જરૂર આ સર્વજ્ઞ જ છે.